વિદ્યાર્થીઓ, પ્રવૃત્તિ 2 તરફ આગળ વધીએ. વર્ણન. નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ: ખોરાક શેમાંથી મળે છે અને તે આપણા સુધી કઈ રીતે પહોંચે છે તે સમજવું. પદ્ધતિ: ખોરાક શેમાંથી મળે છે? સજીવોને જીવન જીવવા માટે ખોરાક લેવો જરૂરી છે. પર્યાવરણ આપણને હવા, પાણી અને જમીન આપે છે, જેમાં આપણે જમીનનો ઉપયોગ કરી અનાજ પેદા કરી શકીએ છીએ, જેનો આપણે વાનગી બનાવી ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. આપણે અનાજ પકવનારથી વાનગી બનાવનાર સુધીની પ્રક્રિયા સમજીશું. આપણે જોઈ શકીએ છીએ તેમ ખેડૂત દ્વારા ખેતી કરી તેમાંથી તૈયાર થયેલું અનાજ કોથળાઓમાં ભરવામાં આવે છે. ત્યારબાદ અનાજના કોથળાઓ અનાજના વેપારીઓને વેચવામાં આવે છે. અનાજના છૂટક વેપારીઓ અહીંથી અનાજ વેચવા માટે લઈ જાય છે. એક સ્ત્રી દુકાનદાર પાસેથી વિવિધ વસ્તુઓ ખરીદે છે. આ અનાજને ઘરે ઘંટીમાં દળીને તેનો લોટ કરવામાં આવે છે. ઘણા લોકોના ઘરમાં અનાજ દળવા માટેની ઘરઘંટી હોય છે. ત્યારબાદ સ્ત્રી લોટની કણક બાંધતી જોવા મળે છે, જેમાં અનાજનો લોટ અને પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે જોઈએ છીએ તેમ રસોડામાં ખોરાક રાંધવામાં આવે છે અને વાનગી તૈયાર કરવામાં આવે છે. આમ ખેતરમાં પેદા થતા વિવિધ અનાજનો ઉપયોગ આપણે વાનગી તરીકે ખોરાકમાં લઈએ છીએ. હવે આપણે નિર્ણય લઈશું. નિર્ણય: આ પ્રવૃત્તિ પરથી અભ્યાસ કર્યો કે ખેતરમાં પેદા થતા વિવિધ અનાજ આપણા ઘરમાં વિવિધ વાનગીઓ સ્વરૂપે આપણને મળે છે.